અગત્યના સમાચાર। દક્ષિણ ગુજરાતને ખેડૂત માટે અતિ મહત્વનો દિવસ। આજે સહકારી સુગર મિલો શેરડીના ટન દીઠ ભાવો જાહેર કરશે। સહકારી સુગર મિલો 3 લાખ ખેડૂતો અને 5 લાખ ખેત મજૂરોને રોજગારી આપશે અને આજે સુગર મિલો બોર્ડ ઓફ ડિરેક્ટરોની બેઠક યોજાશે। વાતાવરણમાં અવારનવાર બદલાવ અને શહેરીકરણના કારણે 8 લાખ ટન ઉત્પાદન ઓછું નોંધાયું। સમગ્ર ભારતમાં દક્ષિણ ગુજરાતની સહકારી સુગર મિલો ટેકાના ભાવ કરતાં વધુ ભાવ ચૂકવે છે। NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। દક્ષિણ ગુજરાતનો ખેડૂતોનો મુખ્ય પાક શેરડી છે અને સમગ્ર ભારતમાં તમે જોવો તો ખાણ મંડળીઓ સહકારી ધોરણ સમગ્ર ગુજરાતમાં જ ચાલે છે અને એનો સીધો ફાયદો ખેડૂતોને થતો હોય છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો લગભગ 13 થી 14 સહકારી સુગર મિલો સાથે લગભગ ખેડૂતો 3 લાખથી વધારે જોયેલા છે અને લગભગ 5 લાખથી વધારે ખેડૂત કર્મયોગી અમારા ખેડૂતોના જે કામદારો છે ખેડૂત સાથે જોડાયેલા છે, એને આ રોજગારી આપતો ઉદ્યોગ છે। સ્વાભાવિક છે કે 31 માર્ચ પછી એના ભાવો પડતા હોય છે ને જે રીતે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે રીતે શહેરીકરણ વિસ્તરી રહ્યું છે અને સાથે સાથે જે રીતે વાતાવરણમાં જે બદલાવ આવી રહ્યો છે એને કારણે શેરડીનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે। એના અનુસંધાનમાં આ વર્ષે લગભગ સુગર મિલોનું પિલાણ પણ ઓછું થયું છે, પણ બીજી બાજુ જે રીતે ખાણાઓમાં સામાન્ય વધારો અને સાથે સાથે જે રીતે પોષકક્ષમ ભાવો આપવાની બાબતમાં ખેડૂતો હર હંમેશ ચિંતા સેવતા હોય છે, પણ ભારત વર્ષમાં દક્ષિણ ગુજરાતની સુગર મિલો સૌથી સારા ભાવ FRP કરતાં પણ આપ્યો હોય છે। એટલે આજે ખેડૂતોને આશા છે કે ખૂબ જ સારા ભાવો પડશે અને આવનારા દિવસોમાં જે રીતે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં જે રીતે પ્રભાવથી ઉત્પાદન ઘટી રહ્યું છે, ત્યારે આવનારા દિવસોમાં હજુ પણ વૈજ્ઞાનિક ધોરણે ખાસ કરીને શેરડીનું ઉત્પાદન થાય એ દિશાના પ્રયત્ન કરવાની ખાસ તાતી જરૂરિયાત છે।